टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. યત્ર યત્ર સ્થિતો દેવ સર્વબંધુ મહેશ્વર યો ગુરુ સર્વદેવાનામ યકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 19 જાન્યુઆરી 2026. આજનો વાર રહેશે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે મહાશુદ્ધ એકમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર ઉત્તરાષાઢા રહેશે જે 11 કલાક અને 51 મિનિટ સુધી છે. ત્યારબાદ આગળનું નક્ષત્ર લાગુ પડશે. આજે યોગની વાત કરીએ તો વજ્ર યોગ છે. આજનું કરણ કિંસુગ્ન બની રહ્યું છે અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મકર રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક 24 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 16 મિનિટે થશે. આજે રાહુ કાલમ સવારે 8 કલાક 45 મિનિટથી પ્રારંભ કરી 10 કલાક ને 7 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 29 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 12 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 40 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 23 મિનિટ સુધી રહેશે. આજે સિદ્ધ યોગ બની રહ્યો છે જે 11 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી આવતીકાલના સૂર્યોદય સુધી રહેશે, જ્યારે કુમાર યોગ બની રહ્યો છે જે 11:53થી પ્રારંભ કરી રાત્રે 2 કલાક અને 15 મિનિટ સુધી રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભકર્તા છે, ભાગ્યશાળી બનાવી શકે છે આપને, એ પ્રકારના આજના ગ્રહમાન છે. આજે તમારું માન અને પ્રતિષ્ઠા એટલે સન્માન વધે એ પ્રકારના ગ્રહમાન છે. સરકારી ક્ષેત્રમાં તમારું કાર્ય આજે પૂર્ણ થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે. ગવર્મેન્ટનું કોઈ કાર્ય હોય, ગવર્મેન્ટની સ્કીમનો લાભ લેવાનો તો તમને મળી શકે એમ છે. અધિકારીઓ તરફથી પ્રેમ, પ્રોત્સાહન મળી શકે, તમને સહકાર મળી શકે એવા ગ્રહમાન છે. તમારી આર્થિક સ્થિતિ આજે વધુ મજબૂત થઈ શકે. આપના માટે આજનો દિવસ લાભકર્તા છે. હવે વાત કરીએ ઉપાયોની, તો મેષ રાશિના જાતકો માટે આજના દિવસે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો લાભકર્તા નીવડશે. ઉપાય,
આજના દિવસે શિવાર્ચન કરવું, શિવજીની પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિચક્રના બીજા ક્રમાંકની આ રાશિ બને છે. વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ આવા જાતકો માટે શુભ કાર્યમાં ભાગ લેવાનો અવસર તમને મળી શકે છે. કોઈ માંગલિક, કોઈ શુભ કાર્યમાં તમે જોડાઈ શકો છો. આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને આજે તમારું સન્માન પણ વધી શકે. જ્યારે તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર છો તો નિશ્ચિત કામ સારા થશે, તમારું સન્માન પણ આજે થઈ શકે છે. કરેલા કામ માટે તમારી સારામાં સારી પ્રશંસા પણ તમને પ્રાપ્ત થઈ શકે. લોકો તમારી પ્રશંસા કરશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક પ્રાપ્ત થઈ શકે. એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભકર્તા છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. અને ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સાકરનું દાન અવશ્ય કરવું, લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની ત્રીજી રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે થોડોક મૂંઝવણ ભર્યો હોઈ શકે છે. આજે તમારી વાણી ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની તમારે જરૂર રહેશે. જો નિયંત્રણ રાખશો તો દિન શુભ મંગલકારી બની શકે. આજના દિવસે થોડીક ધીરજ રાખી અને કામ કરવું, ઉતાવળ કોઈ વસ્તુમાં ન કરવી, ધીરજથી શાંતિથી કાર્ય કરવું લાભ કરતા રહેશે. આજે સમસ્યાઓ ઉકેલમાં તમને સફળતા મળી શકે. કોઈ સમસ્યા ચાલે છે એનો ઉકેલ શોધવાથી પ્રયત્ન કરો છો તો નિશ્ચિત સફળ થશો. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને રહેશે, જેથી તમારા કાર્યોમાં પ્રગતિ આવી શકે છે, લાભ મળી શકે. ટૂંકમાં દિન અનુકૂળ છે. હવે વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ દુર્વાશ્યામ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે ગૌ માતાની સેવા કરવી, ગાયોને ઘાસચારો ખવડાવવો કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે ભાગ્ય તમને મોટી સફળતા આપતું જોવા મળી રહ્યું છે. કાર્યસ્થળમાં પ્રોત્સાહન અને તમારી પ્રતિષ્ઠાની વૃદ્ધિનો લાભ તમને મળશે, જે તમારા કરેલા કામ પ્રત્યે આ ફળ હશે. તમને આજે કંઈક મૂલ્યવાન વસ્તુ મળી શકે, કોઈ ભેટ સ્વરૂપમાં કે કોઈ પણ સ્વરૂપમાં આજે કોઈ મૂલ્યવાન વસ્તુ તમને પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે. જે લોકો રોજગારની તલાશમાં છે આજે સારા રોજગારની તક તમને મળી શકે છે. યોગ્ય સમયે યોગ્ય તકને ઝડપી લેવી એ આપના માટે હિતાવહ છે. આજે તમને સંતાન તરફથી પણ ખુશીઓ મળી શકે. બાળકો તમારા સારું કામ કરે કે પ્રગતિ કરે એનાથી તમને ખુશી મળી શકે. તમારા માટે કંઈ સારું કામ કરી શકે છે. આજે સંતાન તરફથી ખુશીના યોગો છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરો લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિચક્રની આ 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમામ બાબતોમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પણ કામ કરતા હોય સાવધાન રહેવું, સાવચેત રહેવું હિતાવહ રહેશે. કોઈ જોખમી કામમાં સામેલ થતાં જે અટકવું જોઈએ, બચવું જોઈએ એ તમારા માટે હિતમાં રહેશે. જો જોખમી કામમાં સામેલ થશો તો જોખમ વધવાની સંભાવનાઓ છે. વ્યવસાયમાં સારો એવો તમને નફો થતો જોવા મળી શકે એવા પણ ગ્રહમાન ઉદિત છે. તો પરિવાર સાથે પ્રેમ અને પરસ્પર સુમેળ જળવાય, પારિવારિક એકતાવાળો આજનો દિવસ બની રહ્યો છે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ મંગલકારી દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે તાંબાના પાત્રમાં જળ ભરી એમાં દુર્વાદલ પધરાવી રુદ્રાભિષેક અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ.
રાશિચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે કલા અને રચનાત્મક વિષયોમાં તમને આજે રુચિ વધી શકે, તમારું મન પ્રેરાઈ શકે. શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થી અને શિક્ષકો બંને સારામાં સારું આજે પ્રદર્શન કરી શકે એવા ગ્રહમાન છે. કાર્યક્ષેત્રે તમારો દિવસ આનંદદાયક બનતો જોવા મળી શકશે. આજે આનંદ ઉત્સાહ સાથે તમે તમારા કાર્ય સંપન્ન કરી શકો. આજે કર્મચારીઓનો સહયોગ તમને મળી રહેશે, જેથી તમારા કાર્યમાં સહજતા આવશે અને આત્મવિશ્વાસ પણ પ્રબળ રહેશે. લગ્ન ઈચ્છુક જે વ્યક્તિઓ છે એમના માટે સારા માંગા આવી શકે, લગ્નની વાત આગળ વધે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિન કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરશો, શુભ સાબિત થશે. ઉપાય, આજના દિવસે શિવજી ઉપર દહીંનો અભિષેક કરો અથવા થોડું દહીં અવશ્ય અર્પણ કરવું અને પછી જળનો અભિષેક કરો, લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક રહેશે. નવી જવાબદારીઓ પણ તમને સોંપવામાં આજે આવી શકે એવા પણ ગ્રહમાન છે, એટલે પ્રગતિના પણ યોગો છે. તમારું નાણાકીય પાસું આજે મજબૂત થતું જોવા મળશે. વૈવાહિક જીવનમાં સંવાદિતા જળવાઈ રહેશે, જેના કારણે પ્રણય ભાવ અને બંનેની વચ્ચેનું દાંપત્યમાં સુખાકારી જોવા મળી શકે. આજે ઘરની જરૂરિયાતો પર ધન ખર્ચ થાય એવા ગ્રહમાન ઉદિત છે, એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે શુભકર આજનો દિવસ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે મોર પીંછ રંગ. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો, લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે શિવાલયમાં દાન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની 8મા ક્રમાંકની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે માનસિક મૂંઝવણનો આજે તમારે ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડી શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. જીવનની વિખરાયેલી વસ્તુ આજે ભેગી કરવી પડશે. ઘણી બધી એવી સંબંધોની વાતો છે કે વ્યવસાયની સ્થિતિઓ જેને આજે એકત્રિત કરવામાં સમય લાગશે. ઘણા પ્રકારના સમસ્યાઓના યોગો આજે બની રહ્યા છે, એટલે ઓપ્ટિકલ્સ લાઈફમાં આજે ઘણા આવશે, પણ તમે એમાંથી પાર થઈ શકશો. આજે ધાર્મિક કાર્યક્રમોમાં તમારી રુચિ વધશે, જે તમને આધ્યાત્મિક માનસિક શાંતિ પ્રદાન કરશે. પરંપરા અને નિયમોનું પાલન પણ આજે તમે દિલથી કરશો, જે તમારા માટે શુભ અને લાભ કરતા રહેશે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરો, શુભ રહેશે. ઉપાય, આજના દિવસે ઘઉંની બનાવટનું દાન કરવું. મીઠી વસ્તુ, લાડુ છે, સુખડી છે, અથવા તો ઘઉં અને ગોળનું દાન કરો, લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રની આ 9મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે માતાના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ રહી શકે છે.
આજે તમારો દિવસ અનુકૂળ બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. મિત્રોની મદદથી તમને લાભ મળે, મિત્રોની મદદ તમારા માટે લાભકર્તા સાબિત થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ આજે જોવા મળે છે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તમને સફળતા મળી શકે. કઈ સ્કૂલની અંદર કોઈ સ્પર્ધા હોય, જીવનમાં, વ્યવસાયમાં, તમામ પ્રકારની સ્પર્ધાત્મક સ્થિતિઓમાં તમને આજે સફળતા મળતી જોવા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય, પ્રગતિ થાય એવા ગ્રહમાન છે. એકંદરે ધનરાશિના જાતકો માટે દિન લાભ કરતા છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ બદામી રહેશે. ઉપાય આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભકર, મંગલકર, કલ્યાણકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સવારથી જ મનમાં આજે ખુશીઓની લાગણી જોવા મળી શકે. મન પ્રફુલ્લિત હોય, આનંદિત રહે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. આજે ઉત્સાહ અને ઉર્જાથી તમે ભરેલા દેખાવો. તમારી અંદર ઉત્સાહ અને ઉર્જા આજે ભરપૂર જોવા મળી શકે. આજે કોઈ મોટા લાભ માટે તમે પ્રયત્ન કરશો અને એ લાભ તમને આજે મળતો જોવા મળશે. જીવન સાથીની ઈચ્છા માટે ધન ખર્ચ થઈ શકે. જીવન સાથીને ખુશ કરવા માટે પણ આજે ધન ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન છે. તો સાસરિયાઓ તરફથી સંબંધો આજે મધુર થતા જોવા મળી શકે. એટલે સાસરી સાથેનો સંબંધ આજે સારો રહે, આનંદિત સંબંધો બની રહેશે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે શુભ દિન છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે તમે ક્રીમ રંગનો પ્રયોગ કરો, લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે બિલ્વપત્રથી શિવાર્ચન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ બની રહી છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જોવા મળી શકે. તો પ્રગતિ અને ધનલાભના માર્ગ મોકળા થશે. ચતુરાઈથી કાર્યક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો. બુદ્ધિ ચાતુર્યનો પ્રયોગ તમારે કરવો પડશે સફળ થવા માટે, આગળ વધવા માટે. આજે તમે થાકનો પણ અનુભવ કરશો. આજે તમારા વિરોધીઓ પણ સક્રિય રહેતા જોવા મળે. મિશ્ર પ્રતિસાદવાળો આજનો દિવસ છે. ટૂંકમાં દિન મધ્યમ. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રૂપેરી રહેશે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, લાભ કરતા રહેશે. ઉપાય છે આજના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવી. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે માનસિક રીતે પરેશાન રહી શકો એવી ગ્રહ સ્થિતિ છે. આજે તમારા ખર્ચામાં પણ વધારો થવાની સંભાવનાઓ છે. તો ખર્ચને અનુશાસિત કરવો પડશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવવાની સંભાવનાઓ છે. તો આરોગ્ય પ્રત્યે સભાન રહેવું, સતર્ક રહેવું તમારા માટે હિતાવ રહેશે. આજની તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવાની જરૂર છે, જેથી કે આરોગ્ય લાભ થઈ શકે. અને ખાસ મહત્વની વાત, કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. સમજી વિચારી, સારા નરસા પાસા વિચારીને નિર્ણય લેવો એ તમારા માટે હિતાવ રહી શકે. અન્યથા નુકસાન થવાની પણ સંભાવનાઓ છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે કેસરી રંગ. કોઈ પણ પ્રકારે તમે આ કેસરી રંગનો જો પ્રયોગ કરશો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે શિવાર્ચન કરવું, પીળા પુષ્પથી શિવજીની પૂજા કરવી તમારા માટે શુભ, મંગલકારી, લાભ કરતા સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે.
વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 3 બની રહ્યા છે. 1 નંબર જે છે એ સૂર્યનો છે અને 3 નંબર ગુરુનો છે. 1 અને 3ની આ યુતિ આજે જ્ઞાન અને સત્તાના ક્ષેત્રમાં, એટલે નોકરી વ્યવસાયના ક્ષેત્રમાં અને નોલેજના ક્ષેત્રમાં સફળતા પ્રદાન કરી શકે એ પ્રકારની છે. તો કંઈ નવી વ્યવસાયની શરૂઆત કરવી હોય, જ્ઞાન લેવાની શરૂઆત કરવી, દિન શુભ અને મંગલકારી સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ દિન વિશેષ, તો આજે માસની શરૂઆત થઈ રહી છે. માઘ માસ, જેને ગુજરાતીમાં મહા મહિનો કહીએ, તો મહા મહિનાની આજથી શરૂઆત થઈ રહી છે. મહા સુદ એકમ. મહા મહિનામાં શિવજીની આરાધનાનો વિશેષ મહિમા છે અને તીર્થ સ્નાનનો વિશેષ મહિમા છે. તો પૂર્ણિમા સુધી માઘ માસની અંદર તીર્થાટન, તીર્થ સ્નાનનો વિશેષ મહિમા છે અને આ માસની અંદર તલનું સેવન પણ એટલું જ શુભ કહ્યું છે. તો આ માસની અંદર જ્યારે અવકાશ મળે ત્યારે આજના દિવસે, કોઈ પણ દિવસે આ મહિનામાં પૂનમ સુધી તમે તીર્થમાં સ્નાન કરો, ઉત્તમ ફળદાતા બને, તમામ પ્રકારની નેગેટિવ એનર્જી દૂર કરવાવાળું બની શકે. તલનું દાન કરવું, ગરમ વસ્ત્રોનું દાન કરવું, આ બધું આ માસની અંદર લાભ કરતા સાબિત થઈ શકે. અને આ માસની અંદર નિત્ય શિવાર્ચનનો અનેરો મહિમા છે. તો વધારે કંઈ નહીં તો ઘરની અંદર પણ નાનું શિવલિંગ હોય, અવશ્ય તાંબાના કળશમાં જળ ભરી એમાં 1 ચમચી જેટલું ગંગાજળ પધરાવી, જો મહિમ્ન સ્તોત્ર આવડતું હોય એનાથી, રુદ્રી આવડતી એનાથી, નહીં તો ઓમ નમઃ શિવાય આ મંત્રથી રુદ્રાભિષેક કરશો, નિશ્ચિત લાભ અને પ્રગતિ થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. આ શિવ પંચાક્ષર સ્તોત્રનો શ્લોક છે. આ પ્રથમ શ્લોક ઓમ નમઃ શિવાય મંત્રને પ્રદર્શિત કરનાર છે. આ શ્લોકનો જો 21 વખત ઉચ્ચારણ કરી અને કાર્યની શરૂઆત કરશો, નિશ્ચિત લાભ મળશે, કાર્ય નિર્વિઘ્ને પાર પડશે. આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.